મડાગાસ્કર અને એક દેશ છે કે મોઝામ્બિક, અહીંયા મોઝામ્બિક. હવે જોજો હવે શું થયું, હવે હિન્દ મહાસાગરમાં આવી ગયા. દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહ એ નીચે આવ્યો અને મડાગાસ્કરના કારણે એ બે ભાગમાં વહેંચાયો. કેટલા ભાગમાં વહેંચાયો? એક ધારા જઈ એ મોઝામ્બિક દેશના, તો આ ધારાને મડાગાસ્કર અને મોઝામ્બિક દેશની વચ્ચેની ધારાને કઈ ધારા કહીશું? મોઝામ્બિકની ધારા, મોઝામ્બિક, બરાબર. અને આ ધારાને મડાગાસ્કરની એક ધારા અહીંથી જઈ પેલા અહીં, હા, આ દેશનું નામ મડાગાસ્કર યાદ રાખજો. અને એ ધારા જઈ બે ધારામાં વહેંચાઈ ગઈ. હા, સમજો, દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહ મડાગાસ્કર એ બે ભાગમાં વહેંચ્યો, એક મોઝામ્બિક અને એક છે મડાગાસ્કર. અને એ બે ધારા ભેગી થઈ અને એક ધારા બની આઈએમપી, અગુલહાસ. અગુલહાસ યાદ રાખજો, ગરમ જ ધારા છે, વિષુવવૃત્તથી ધુવ તરફ આવે. હવે આ ધારા ઠંડી થઈ જશે. શું થઈ જશે? હવે આમ આવી અને પછુઆ પવનના કારણે અને અંટાર્કટિકા ખંડના કારણે ઠંડી થઈ જશે. કેવી થઈ જશે? ઠંડી. નામ શું છે? દક્ષિણ હિન્દ પ્રવાહ. દક્ષિણ હિન્દ પ્રવાહ કાં તો દક્ષિણ અંટાર્કટિક પ્રવાહ કશો તો છે, પણ અંટાર્કટિક કશો તો બધા અંટાર્કટિક આવે, પણ આપણે મહાસાગરોનું નામથી જ રાખીશું દક્ષિણ હિન્દ પ્રવાહ, કાં દક્ષિણ હિન્દ મહાસાગરીય પ્રવાહ, બરાબર. હવે આ જે ઠંડી